લક્ષ્મણ, પાંચમો કોઠો ગુરુદેવે આપણે શિરે મીઠો છે, માટે બરાબર ધ્યાન રાખજે. અભિમન્યુ અને એનો કાકો ભીમસેન કોઠાની અંદર પ્રવેશ કરે એટલે એને ધરતીની ધૂળમાં ધરબી દેવાના છે. હા પિતાશ્રી. અરે કાકાશ્રી, આ પાંચમા કોઠે કોણ હશે? અરે બેટા અભિમાન્યુ, પાંચમા કોઠાની અંદર દુર્યોધન અને તેમનો દીકરો લક્ષ્મણ હશે. સાવધાન દુર્યોધન, સાવધાન લક્ષ્મણ. અરે બેટા અભિમાન્યુ, તારા મોઢામાં હજી દૂધ ગંધાય છે. અરે દુર્યોધનનો સામનો કરવો ઈ તારામાં તાકાત નથી. બેટા લક્ષ્મણ, તું અભિમન્યુને પકડ, એના કાકાની સાથે હું યુદ્ધ કરીશ. કાકાશ્રી, લક્ષ્મણ સાથે હું યુદ્ધ કરે, તમે દુર્યોધન સાથે યુદ્ધ કરજો. અરે બેટા કાકાશ્રી, દુર્યોધન ભાગીને પણ ભાગી ગયો. ચાલો બેટા, દુર્યોધન તો ભાગી ગયો. લાવ, છઠ્ઠો ખોટો મારા શિરે છે તો અભિમન્યુ મારી તરફ આવતો એવું જણાય છે તો હું સાવધાન થઈ જાઉં. ચાલો કાકાશ્રી, આજે આપણે છઠ્ઠા કોઠે આવી ગયા છીએ, તો છઠ્ઠા કોઠે કોણ હશે? અરે બેટા અભિમાન્યુ, છઠ્ઠા કોઠે મામા શેરિયારાય દેખાય છે. આવો ભણેજો, ખાવ મેદાનમાં. અરે મામા શેરિયા, તમે ભાણેજને મારીને ક્યાં ભવે છૂટશો? 100 બ્રાહ્મણ અને એક ભાણેજ, તો તમે ભાણેજને મારી ક્યાં ભવે છૂટશો મામાશ્રી? અરે ભીમ, છઠ્ઠો ખોટો મારા શિરે છે અને છઠ્ઠા ખોટે યુદ્ધ ના કરું તો હું પણ ક્ષત્રિય છું અને કૌરવના છાવણીમાં મારે નીચું જોવું પડે. એ મામાશ્રી, તમારે નીચું ન જવું પડે એવું એવો તમને એક રસ્તો બતાવું તો તમને વાંધો શું? અરે ભીમસેન, હું પણ ભાણેજ હત્યાનું પાપ મારા શિરે નથી લેવા માંગતો. એવું કોઈ ઉપાય હોય તો જલ્દી બતાવો. તો સાંભળો મામાશ્રી, ત્રીજા કોઠાની અંદર વસ્ત્ર જેમ ખખડાવીને મારો મારો કરીને ચાલ્યા ગયા, એમ ખોટે ખોટું યુદ્ધ કરી અને તમે ચાલ્યા જાઓ. સાચી વાત છે ભીમ, તો ખખડાવો શસ્ત્ર.
કાકાશ્રી સાતમા કોઠા તો તમે બીડું ઝડપ્યું છે. સાતમા કોઠાની અંદર તમે બીડું ઝડપ્યું છે. છઠ્ઠે કોઠે તો કાંઈ મહેનત જ ન કરવી પડી. અરે બેટા અભિમાન્યો, સાતમો કોઠાનું બીડું મેં ઝડપ્યું. અરે સાતમો કોઠો તો સાણ માટીનો કોઠો છે. મારી એક જ ગજના પ્રાથી ભાંગીને ભૂકો કરી નાખી. માટે સાતમો કોઠો મારા સિરે છે. ભીમસેન, તારો બંગડો હાથી ગાંડો થયો. આપણી સેનાનો કચર ખાણ વાળી રહ્યો છે ને જલ્દી બાંધો. જો બેટા અભિમાન્યો, સૈન્યમાં મારા નામનો પોકાર થઈ ગયો છે. માટે સાતમા કોઠાની અંદર તું પ્રવેશ કરતો નહીં. હમણાં જ હાથી બાંધીને હું આવું છું. નહીં કાકાશ્રી, તમે મને એકલો મૂકીને જાઓ. છ કોઠા મેં જીત્યા છો. મને ખૂબ જ થાક લાગ્યો છો કાકાશ્રી. મને આમ આજે એકલો મૂકીને ના જાતા. અરે બેટા અભિમાન્યો, સાતમો કોઠો તો મારા સિરે છે. બેટા અભિમાન્યો, સાતમા કોઠાની અંદર તું પ્રવેશ કરતો નહીં. અને જો હું નો જાઉં તો આપણી સેનાનું કસણ કાણ કરી નાખશે. માટે તો અહીંયા જ ઉભી રહેજે. હમણાં જ હું હાથી બાંધીને આવું છું. ભીમસેન કાકા, તમે મને એકલો મૂકીને જાઓ માં. અરે બેટા, ખોટો કલ્પાન કરીમાં. હમણાં જ અહીંયા ઉભો રહેજે. હમણાં જ હું હાથું બાંધીને આવું છું. ભલે કાકા, જેવી તમારી આજ્ઞા. છ કોઠા જીતીને અભિમાન્યુ આગળ આવી રહ્યો છે. કોઈનાથી રોકાતો નથી. દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ જેવા યોદ્ધાઓને પરાસ્ત કરી અને આજ સાતમા કોઠા તરફ આગળ આવે છે. માટે યોદ્ધાઓ સાવધાન રહેજો. સાતમે કોઠે અભિમન્યુનું સબ જવું જોઈએ. જીવતો ન જવો જોઈએ. એનું મસ્તક ઉતારી લેવાનું છે. સાતે સાત યોદ્ધા મળી અને એની ઉપર તૂટી પડવાનું છે. એક યોદ્ધા સાથે એક જ યોદ્ધા લડવો જોઈએ. આપણો યુદ્ધનો નિયમ હતો. અરે ગુરુદેવ, જો નિયમ પ્રમાણે લીડા ને તો હાથનો કોઠો પણ અભિમન્યુ જીતીને જાતો રહે. અરે મિત્ર, ગુરુદેવ ભલે ગમે તે કહે તો ગુરુદેવના નિયમ પ્રમાણે હાલશો તો અભિમાન્યુ કૌરવનો વિનાશ કરશે. સાચી વાત છે મિત્ર. ગુરુદેવ, તમારે પાસે પણ પેલો કોઠો હતો. અરે સત્યની રીતે હાલ્યા તો તમારી શું દિશા થઈ એ વિચારી લેજો. માટે તમને બધાને મારી આજ્ઞા છે કે સાતમા કોઠાની અંદર અભિમાન્યુનો મસ્તક ઉતારી લેવાનું છે. કોઈ પણ ભોગે અને ગમે તે કરવું પડે. સાતે સાત યોદ્ધા તેની ઉપર તૂટી પડવા જોઈએ. દગો છે દુર્યોધન, આ દગો છે. દગો કોઈનો હગો થતો નથી. અરે ગુરુદેવ, દગાની વાત છેટી કરો. અરે ટાણે તો રણ સંગ્રામમાં ઉભા છો. યુદ્ધની વાતો કરો, યુદ્ધની. પાપ છે દુર્યોધન, આ પાપ છે. અરે દુર્યોધન પાપનો પણ પાપ છે. અરે મારી તમને બધાને આજ્ઞા છે કે સાતમે કોઠે અભિમન્યુ જીવતો ન જવો જોઈએ. અરે મિત્ર, ગુરુદેવ ગમે તે કહે અભિમાન્યુનો વિનાશ કરો. બરાબર યોદ્ધાઓ સાવધાન રહેજો. અભિમન્યુ નજીક આવી રહ્યો છે. ચાલ, હજી ભીમસેન કાકાને આવવામાં ખૂબ જ વાર લાગી. હજી કેમ ભીમસેન કાકા પાછા નહીં આવ્યા? ચાલ, જોવ તો ખરા કે આ કોઠો સાણ માટીનો કોઠો કે છે. કેવો કોઠો છે? મિત્ર કર્ણ, અભિમન્યુ અંદર આવે છે. માટે સાવધાન થઈ જાઓ. ભલે મિત્ર, આવવા દે. આ તો કદાપી પણ જીવતો નહીં જાય. આ શું? સાતમા કોઠાની અંદર એક સાથે સાત મહારથીઓ? આ શું છે? અરે બેટા અભિમન્યુ, છ કોઠા જીતીને હાલ્યો આવ્યો ને. હવે સાતમા કોઠે તારા મોઢાના દૂધના અમે પારખા કરવાના છીએ. આજથી તારું સબ જાહે, બાકી તને જીવતો નહીં જવા દે. ધિકાર છે, ધિકાર છે ગુરુ દ્રોણ, તમને ધિકાર છે. ક્યાં ગયા તમારા યુદ્ધના નિયમ કે એક યોદ્ધા સાથે એક જ યોદ્ધો લડાઈ કરશે? અરે ધિકાર છે અંગરાજ ખાન,
ધિકાર છે, છતાં દીકરે તમે વાંજ્યા કહેવાના. ધિકાર છે અંગરાજ કણ. ખોટો ઓલો પાત કરીમાં યુદ્ધના મેદાનમાં આવી ગયો છો તો યુદ્ધ કરી, યુદ્ધ અભિમાન્યુ. ભલે તમે કપટી દુર્યોધન, ભલે હું પણ જોઉં છું કે ભલે તમે સામે 7 યોદ્ધા હોય તો પણ હું લડીશ. આજ હું લડીશ. ભીમસેન કાકા, ભીમસેન કાકા, બચાવો! આ પાપીઓ આજ મને મારી નાખશે કાકા. એ ભીમસેન કાકા! પાપીઓ આજ મને મારી નાખશે. ભીમસેન કાકા! બધા એક સાથે તૂટી પડો અભિમાન્યુ ઉપર. હે જમણા એ જીવને લઈ જાય, જમણા જીવને લઈ જાય. ભીમા કાકા તમે હાલો ને અભિમાન્યુ, આજે દુર્યોધનના હાથમાંથી તને કોઈ નહીં બચાવી શકે. એ પાપી પાપી મારા પ્રાણાને હરી જાય રે. બોલાવી લે તારા ભીમસેનને. આજ તને જીવતો નહીં છોડી. ભીમસેન કાકા, ભીમસેન કાકા. અરે કરી લે ગમે એ યાદ, અરે કરી લે તારા મામા કૃષ્ણને યાદ, પણ આ તને કોઈ નહીં બચાવી શકે. એ પાપી મારા જીવને લઈ જાય, પાપી મારા જીવને લઈ જાય. ભીમા કાકા તમે હાલો ને. ભીમસેન શું? અરે કૃષ્ણ કાળિયાને બોલાવી લે. આજ તારો કાળ સામે ઊભો છે. કાકા આ સાતમો કોઠો તો તમારા ભાગનો હતો. મને એકલે મતદાર મૂકીને કાકા તમે ક્યાં આયલા? જલ્દી હાલો. માતારે સુભદ્રા જોશે મારી ભરી સભામાં સાતમા કોઠાનો કાકા તમે ભીડું ચાયું છે હે? કાલે હવારે મારી માં પૂછે કે સાતમો કોઠો તો તારી પાસે હતો અને મારો વીર અભિમાન્યુ મરા તો હું જવાબ આપતો? સુભદ્રા જો હે મારી વાત. અરે તારી માં વાટું જોવે. આજ છત્રપતિના હાથમાંથી મને કોઈ નહીં બચાવી શકે. ધર્મરાજને હું દે હો જવાબ રે. ભીમા કાકા તમે હાલો
તને કોઈ નહીં બતાવી શકે. પાપી મારા જીવાને લઈ જાય, પાપી મારા જીવાને લઈ જાય. ભીમા કાકા તમે હાલો, એ હાલો, એ હાલો ને. તૂટી પડો એક સાથે. ભીમસેન આવે ઈ પેલા અભિમાન્યુનું મસ્તક ઉતારી દે. ભીમસેન આવ્યો. અરે બેટા આ શું? અરે બેટા મેં તને ના પાડી હતી, સાતમા કોઠાની અંદર તું પ્રવેશ કરતો નહીં. અરે પાપી દુર્યોધને દગો કર્યો. પાપી દુર્યોધન હારવા છતાં સાત કોઠા હારવા છતાં બેટા તું સાતમા કોઠાની અંદર પ્રવેશ કર્યો. અરે બેટા તારી માતાને હું શું જવાબ આપીશ? અરે તારા પિતાને હું શું જવાબ આપીશ? અરે બેટા મેં તને ના પાડી હતી, સાતમા કોઠાની અંદર તો મારા ભાગનો કોઠો હતો. તે સાતમા કોઠાની અંદર હું કામ પ્રવેશ કર્યો. રે બેટા તે ભયંકર ભૂલ કરી બેટા. અરે બેટા અભિમાન્યો તારી માતાને હું શું જવાબ આપીશ? અરે તારા પિતાને હું શું જવાબ આપીશ? બેટા સાતમો કોઠો તો તને કઈ ખબર નહોતી. સાતમો કોઠો તો છાણ માટીનો કોઠો હતો. એ પણ મારા સિરે હતો. પણ મારે હાથી ગાંડો થયેલ હાથી બાંધવા જવું પડ્યું. મેં તને ના પાડી હતી કે સાતમા કોઠાની અંદર તું ભૂલો પડી જાય. સાતમા કોઠાની અંદર તે શું કામ પ્રવેશ કર્યો મારા વાળા? અરે આજે મારું મન કે લાગતું નથી. શું અભિમન્યુ મુશ્કેલીમાં તો નહીં હોય ને? ચાલ હું જાઉં. અરે ભીમસેન આજ તમારું મુખ કેમ ઉતરેલું લાગે છે? અને અભિમન્યુ ક્યાં છે? મને જવાબ આપો. અરે ભીમસેન અત્યારે અભિમન્યુ ક્યાં છે? મને જવાબ આપો. અરે માતાશ્રી અભિમાન્યુ સાતમા કોઠાની અંદર ભૂલો પડી ગયો અને તેનું મૃત્યુ થયું છે. ઓહો બેટા આ શું થયું બેટા? અરે તને સાત કોઠાના મેં તને રાખડી બાંધી હતી કે સાત કોઠાની અંદર તું જીત મેળવી અને પાછું આવી અને વિજયમણની વરમાળા કોતરા લઈને બેઠી છે તો એના વરમાળવાની રાહ જોઈ રહી છે બેટા. હે ઉઠો રે જાગો રે મારા એ વીર અમે માન્યો રે એ ધ્રુસ કે રડે રે માતા સુભદ્રા રે પિતા પાતાળ ગયા છે અને હું શું જવાબ આપીશ બેટા? તું ઉઠ, એક વાર તો જવાબ દે બેટા. કોઠારે યુદ્ધમાં તને તને એ કોઈનો પોતે ને એ हमरे हती रे कुवार हयारी रे माँ
તારા પિતાને હું શું દેવ આપીશ બેટા ઓતરા ઓતરા જરૂકે બેઠી તારી વિજયની વરમાળાની રાહ જોઈને બેઠી બેટા અને આ તો આ વિજયની વરમાળા છે બેટા હું એને શું જવાબ આપીશ તું મને એકવાર તો જવાબ દે બેટા તું એકવાર બેઠો જા અરે બેટા તને ના પાડી તો સાતમા કોઠાની અંદર શું કામ પ્રવેશ કર્યો બેટા એ સાતમા કોઠાની અંદર તું ભૂલો પડી જાય અને તો શું કામ સાતમા કોઠાની અંદર પ્રવેશ કર્યો બેટા પાતાળેથી આવી 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 એ પિતા તારા પૂછશે ને કોણે રે માર્યો રે મારો હે કોણે રે માર્યો રે કડાયલા મીઠડા રે ભાઈ ને ઉઠો રે જાગો રે મારા વીર્ય ભે રક્ષા બાંધી આપી હતી બેટા એવો કયો વ્યક્તિ હતો કયો દુશ્મન હતો આપણો કે તારા હાથની અંદરથી રક્ષાને તોડી બેટા તું એકવાર જવાબ દે એના ધનકનો પડોત ન કરી નાખો તો હું માતા સુભદ્રા નહીં બેટા તો મને એકવાર જવાબ દે રાણીને દેતો 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 અહીંયા સપ્તકોઠા યુદ્ધ કે જે પહેલા જ આપણે ઉલ્લેખ કર્યો કે ભાઈ આ તો નાટક છે આમાં શાસ્ત્ર જાણવા વાળા કંઈક ભૂલ કાઢતા હોય બરાબર પણ આ તો નાટક છે કે કાલ્પનિક કથા છે તો તમારી સામે અમારા યુવાનોએ હે ए देखो ताजा गम हुआ अफसोस यारो इतना कि जिंदगी का एक दिन कम हुआ
अरे मैं ऐसा जानती ए प्रीत की जे दुख हो ए नगर ढिंढोरा पीटती प्रीत ना करियो कोई ए प्रेम जोगीड़ा झोली लईने ए प्रेम जोगीड़ा ए झोली लईने ए जोगनो बनी जाऊं अरे जोगी मारे ए सामे किनारे संसारनो सारन जोयो ए जन्म बधो में गेड़े खोयो ए कृष्ण भरोसे जगत में ये जब तू आयो इस जगत में ये तो तू जगह से तू रो पण करनी ऐसी कुछ कर चले तू हसे जगरो ये कोई साधु देख नमना ये कोई संत देख कर नमना बर्बादी ले लो बर्बादी
કાનુડા તોરી ગોવાલા એ મોરલીએ લલચાણી રે કાનુડા તોરી ગોવાલા. હા બાબુ